આજનો જે મારો એક્સપિરિયન્સ છે એ અમેઝિંગ છે. આવા 1-2 પ્રોગ્રામની અંદર હું ગઈ છું એઝ અ ગેસ્ટ, પણ ડિમ્પલજીનો જે આરેંગટરમનો શો હોય એમાં હું આ ફર્સ્ટ ટાઈમ મેં એટેન્ડ કર્યો છે અને મને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે કે અમારા વનિતા વિશ્રામની અંદર ડિમ્પલજી આવી રીતે આટલું સરસ રીતે કામ કરી રહ્યા છે અને કેટલાઓ સ્ટુડન્ટને એમનો લાભ આપી રહ્યા છે. દિશા એ મારી સ્ટુડન્ટ છે, એટલે આજે હું ખૂબ જ પ્રાઉડ ફીલ કરી રહી છું કે એ આટલી સરસ ઉપાધિ એણે પ્રાપ્ત કરી છે અને એ મલ્ટી ટેલેન્ટેડ ગર્લ્સ છે. એટલે એને હજી પણ એના જીવનમાં એ ખૂબ આગળ વધે એવી મારી એને શુભેચ્છા છે. મને ખબર છે કે આ સ્ટેજ પર પરફોર્મ કરવા સુધીમાં એમને કેટલી બધી મહેનત કરવી પડે છે, કેટલી લગનથી કરવી પડે છે, કેટલી સાધના કરવી પડે છે. અને એ માટે એમના ફાધર મધર જે છે એમણે પણ સાથે સાથે ઘણી બધી સાધના કરી હશે અને ઘણા બધા ભોગ આપ્યો હશે કે એમની દીકરીને ટાઈમ પર પહોંચાડવાનું અને ટાઈમ પર દરેક વસ્તુ જે છે એ એને દરેક વખતે સપોર્ટ કરવાનો. તો આ માટે હું ચારેયના જે ફાધર મધર છે એ દરેકને હું અભિનંદન આપવા માગું છું. સાથે સાથે મિનલજી આઈ થિંક એમના હસબન્ડને તો ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે જનરલી આપણા સમાજમાં એવું થાય છે કે સ્ત્રી જ્યારે પરણીને સાસરે જાય છે ત્યારે લગભગ એની જે પણ બધા શોખ છે અથવા તો એનું જે ટેલેન્ટ છે એ ટેલેન્ટ પર લગભગ પૂર્ણવિરામ આવી જાય છે અને સાસરે ગયા પછી ત્યાંનું જે એટમોસ્ફિયર હોય છે તેને એણે અનુસરવાનું હોય છે. એટલે એમના હસબન્ડને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આટલું સરસ રીતે એમણે સપોર્ટ કરીને આજની જે ઉપાધિ એમને મેળવવામાં મદદ કરી છે. છેલ્લે ડિમ્પલજીને પણ ખૂબ ખૂબ અભિનંદન. તમે આ રીતે દીકરીઓને ખૂબ જ પ્રોત્સાહન આપીને તૈયાર કરતા રહો અને એમના ખૂબ ખૂબ એમની જે ટેલેન્ટ છે એ ટેલેન્ટને નિખારતા રહો એવી શુભેચ્છા. થેન્ક યુ.